હેલો ફ્રેન્ડ્સ, આપણે જે છે કે ઘન અવસ્થાની અંદર અત્યાર સુધીમાં જે છે કે પેકિંગ ક્ષમતા સુધી જોઈ ગયા હતા. એ પેકિંગ ક્ષમતાની થિયરીમાં આપણે સાદા ઘનની પેકિંગ ક્ષમતા અને એફસીસીની પેકિંગ ક્ષમતા વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આજે જે છે કે આપણે બીસીસીની પેકિંગ ક્ષમતા વિશે જાણીશું. તો બીસીસી યાની કે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલનની ક્ષમતા એટલે કે પેકિંગ ક્ષમતા. તો અંતઃકેન્દ્રિત ઘનની અંદર આપણે એની પેકિંગ ક્ષમતા જોવાની છે, યાની કે બીસીસી ની અંદર આપણે એની પેકિંગ ક્ષમતા જોવાની છે. તો બીસીસી ની અંદર પેકિંગ ક્ષમતા જે છે કે જેની અંદર આપણે અહીંયા આગળથી એક ઘન વિચારીશું, સાદો ઘન. આ જે ઘન રચના છે તો એ ઘન રચનાની અંદર આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે 6 ફલક છે અને એ 8 ખૂણા છે. તો આની અંદરથી જે છે કે ટોટલ બીસીસી ની અંદર કેટલી વસ્તુ રહેલી હોય તો 8 ખૂણા પર પરમાણુ રહેલો હોય અને એક કેન્દ્રમાં પરમાણુ રહેલો હોય. તો જેમાંથી આપણે જે છે કે અત્યારે હાલ જે છે કે ટોટલ આપણે અહીંયાથી 3 પરમાણુઓ વિશે વિચારીએ છીએ. તો ટોટલ 3 પરમાણુ વિશે આપણે અહીંયાથી વિચાર કરીએ કે કયા કયા 3 પરમાણુ લઈ શકાય. ધારો કે અહીંયા આગળથી એક પરમાણુ વિચારી શકાય, બીજો પરમાણુ આ બાજુ વિચારી શકાય અને ત્રીજો પરમાણુ અહીંયા વિચારી લઈએ. તો ટોટલ આ 3 પરમાણુ થયા. હવે આ ત્રણેય પરમાણુમાં જે છે કે આને નામ આપ્યું છે. તો આ A પરમાણુ, આ B અને આ C. તો આ A, B અને C 3 પરમાણુ આપણે વિચારેલા છે. જેની અંદર આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે A, B અને C જે છે કે અહીંયા આગળથી આ જે ધાર છે તો આપણે ધારી લઈએ કે ધારની લંબાઈ કેટલી છે A. તો અહીંયા આગળ ધારની લંબાઈ A, આ બાજુ ધારની લંબાઈ A, બધી બાજુ ધારની લંબાઈ કેટલી આવશે A જેટલી જોવા મળે છે. તો આ બધી બાજુ ધારની લંબાઈ અહીંયા આગળથી A જેટલી છે. જેમાંથી આપણે અહીંયા આગળથી એક વિકર્ણ વિચારીએ છીએ. વિકર્ણ કયો વિચારીએ તો અહીંયા આગળથી આ ફલક પરનો વિકર્ણ. આ વિકર્ણ કયો કહેવાશે? ફલક પરનો વિકર્ણ, જેમાં A થી C સુધીનો આપણને ફલક પરનો વિકર્ણ, જેનું માપ આપણે ધારી લઈએ છીએ કે અહીંયા આગળ B જેટલું છે. તો એક ફલક પરનું વિકર્ણ આપણે વિચાર્યું. તો એક ફલક પરનું વિકર્ણ આપણે અહીંયાથી કયું મળ્યું તો A થી C સુધીનું. તો અહીંયા આગળથી એક કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયું. તો આ કાટકોણ ત્રિકોણ કયું છે તો A, B અને C. તો ABC વચ્ચેનું અહીંયા આગળથી આપણને કયું મળી ગયું કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે કયો નિયમ લાગુ પાડી શકાય તો પાયથાગોરસનો પ્રમેય આપણે જે છે અહીંયા આગળ લાગુ પાડી શકાય છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કયો ત્રિકોણ અહીંયા આગળથી લાગુ પડે છે? ત્રિકોણ ABC માટે. તો પાયથાગોરસનો પ્રમેય કોની માટે લાગુ પાડીએ છીએ? ત્રિકોણ ABC માટે. જેની અંદર આપણે કર્ણ કયો થશે તો AC કર્ણ થશે અને AB અને BC શું થશે? બે બાજુઓ થશે. તો એના હિસાબે નિયમ પ્રમાણે આપણે શું આવશે તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. તો એ રીતે આપણે અહીંયા આગળથી પાયથાગોરસ લાગુ પાડી શકાય. હવે આપણી જોડે જે એના માપ છે તો અહીંયા આગળથી AC કર્ણનું માપ આપણે કેટલું લીધું તો B સ્ક્વેર જેટલું. ત્યાર પછી AB અને BC તો એનું કેટલું છે બાજુઓ છે તો A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. તો B સ્ક્વેર બરાબર શું થઈ જશે તો 2A સ્ક્વેર. તો B બરાબર શું થઈ જશે તો √2A. તો આ તમારે B બરાબર થઈ ગયું ને, B સ્ક્વેર ની જરૂર પડે તો આ ઉપયોગ કરી શકાય. તો B સ્ક્વેર બરાબર અહીંયા આગળથી 2A સ્ક્વેર. તો આ જે છે કે અહીંયા આગળથી તમે એક વખત પાયથાગોરસનો પ્રમેય ત્રિકોણ ABC માટે લાગુ પાડી શકાય છે. હવે આપણે અહીંયા આગળથી ધારી લઈએ કે ધારો કે અહીંયા આગળથી જે છે કે એક બીજું ત્રિકોણ વિચારીએ જેની અંદર આપણે અહીંયા આગળથી ચોથો પરમાણુ ધ્યાનમાં લઈએ. C ના ખૂણો જે C ખૂણો છે એની ઉપરનો જ ખૂણો આપણે ધ્યાનમાં લઈએ. તો અહીંયા આગળથી આ D પરમાણુ ધ્યાનમાં લઈ લઈએ. તો આ D પરમાણુ છે. હવે આ જે ફલક હતું આ ફલક કયો હતો? ફલક પરનું વિકર્ણ. આ વિકર્ણ હતું એ કયું હતું? ફલક પરનું વિકર્ણ. હવે આપણે એક અંતસ્થ વિકર્ણ વિચારીએ. અંતસ્થ વિકર્ણ વિચારીએ તો આ જે આગળના ફલકનો પરમાણુ અને આ જે છે કે પાછળના ફલકનો નીચેનો પરમાણુ. આ કયો છે તો આ આગળનો ફલક છે. તો આ આખું આગળનું ફલક છે અને આ કયો છે તો આ પાછળનો ફલક છે. તો આગળના ફલકનો ઉપરનો પરમાણુ, પાછળના ફલકનો નીચેનો પરમાણુ અને એનો એક વિકર્ણ વિચારવાનો છે. તો આપણે આનો એક વિકર્ણ વિચારીએ આ રીતે. તો આ વિકર્ણ આપણે જો લઈએ તો અહીંયા આગળથી જે છે કે અંતઃકેન્દ્રમાં બી એક પરમાણુ રહેલો હોય, કેમ કે અંતઃકેન્દ્રમાં બી અહીંયા આગળ એક પરમાણુ રહેલો હશે.
BCC રચના છે એટલે કેન્દ્રમાં એક પરમાણુ રહેલો હશે તો એ કેન્દ્રનો પરમાણુ બી અહીંયા આગળથી ભાગ ભજવશે તો એના હિસાબે જોઈએ તો આની ત્રિજ્યા કેટલી થશે તો આની ત્રિજ્યા r આની ત્રિજ્યા કેટલી થશે તો r જેટલી અને આની ત્રિજ્યા r + r એટલે 2r જેટલી તો હવે અહીંયા આગળથી આ વિકિરણ જે છે કે એનું નામ આપી દઈએ આપણે કે c માપ છે તો એનું માપ આપણે ધારો કે લઈ લઈએ c જેટલું છે તો એક વિકિરણ કયો લીધો આપણે ફલક પરનો બીજો વિકિરણ કયો લીધો અંતઃસ્થ વિકિરણ અને ત્રીજી વસ્તુ શું છે આપણી ધાર છે તો ટોટલ ત્રણ જે બાજુઓ છે તેમાં એક બાજુ છે એક ફલક પરનો વિકિરણ છે અને બીજો અંતઃસ્થ વિકિરણ છે તો આ ત્રણ વચ્ચે એક કાટકોણ ત્રિકોણ બને છે અને એ કાટકોણ ત્રિકોણને આપણે અહીંયા આગળથી આપણે દર્શાવી શકાય તો એ કાટકોણ ત્રિકોણમાં કયો કાટકોણ ત્રિકોણ અહીંયા આગળથી બનશે તો ACD તો કાટકોણ ત્રિકોણ ACD માટે તો ACD માટે આપણે લાગુ પાડીએ તો આની અંદર જે છે કે A અને D શું થશે કર્ણ થશે AC અને DC જે છે કે અહીંયા આગળથી બાજુઓ થશે તો એના હિસાબે શું આવશે તો AD² = AC² + CD² તો આ રીતે આપણને જોવા મળે છે હવે AD² તો એ કેટલું માપ લીધું આપણે C જેટલું તો C² બરાબર AC કેટલું થયું આપણું તો B જેટલું તો B² + CD કેટલું થયું તો A જેટલું તો A² તો આ રીતે લઈ શકાય પરંતુ B² બરાબર તો આપણે આગળ જોઈ ગયા કેટલું છે તો આને સમીકરણ નંબર 1 કહી દઈએ તો B² બરાબર કેટલું છે અહીંયા આગળથી 2A² તો C² બરાબર 2A² + A² તો C² બરાબર કેટલું થઈ જશે તો 3A² થઈ જશે તો C બરાબર કેટલું થઈ જશે તો √3a જેટલો આપણને જોવા મળે પરંતુ આપણે C બરાબર તો અહીંયા આગળથી જોઈ શકાય કે C બરાબર તો કેટલા થાય છે તો એક r અહીંયા થયો એક r અહીંયા 2 અને આ ટોટલ બીજા બે તો C બરાબર તો કેટલા છે 4r તો અહીંયા આગળથી જ્યાં C બરાબર કેટલા છે 4r આપણને જોવા મળે છે તો C બરાબર 4r હોવાથી આપણે અહીંયા આગળથી લખી શકાય 4r બરાબર √3 * a તો અહીંયા આગળથી C બરાબર કેટલા મૂકી દીધા 4r તો C બરાબર 4r છે તો 4r બરાબર √3 * a તો a ને સબ્જેક્ટ બનાવી લો તો a બરાબર શું થઈ જશે તો 4/√3 * r તો આ થઈ ગયું તમારું ધારનું માપ તો એક ધારની લંબાઈ તમારી જોડે આટલી જોવા મળશે એક ધારની લંબાઈ કેટલી છે 4/√3 * r જેટલી જોવા મળે છે તો BCC ની અંદર ધારની લંબાઈ a બરાબર 4/√3 * r જેટલી જોવા મળે છે તો એના હિસાબે આપણે એકમ કોષનું કદ શોધી શકાય તો એકમ કોષનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એના આધારે a * a તો બરાબર કેટલું થઈ જશે a³ તો આને a³ કરી શકાય તો a³ બરાબર આપણે અહીંયા આગળથી કેટલી કિંમત છે એની 4/√3 r³ તો આટલો જવાબ આપણને અહીંયાથી મળે છે તો આ એકમ કોષનું કદ મળી ગયું તો આ રીતે તમે અહીંયા આગળથી એનું એકમ કોષનું કદ શોધી શકાય છે ત્યારબાદ આપણે અહીંયા આગળથી જે છે કે પરમાણુ તો પરમાણુ કેટલા હોય તો BCC ની અંદર જે છે કે ખૂણા કેટલા ખૂણા હાજર હોય તો 8 ખૂણા હોય અને 1/8મો ભાગ એટલે એક પરમાણુ અને કેન્દ્રમાં તો કેન્દ્રમાં કેટલા પરમાણુ હોય છે તો એક પરમાણુ એનો એક જ ભાગ તેથી એક તો કુલ પરમાણુ સંખ્યા કેટલી 2 તો કુલ પરમાણુની સંખ્યા આપણને અહીંયા આગળથી 2 જેટલી જોવા મળે છે તો એના હિસાબે આપણે અહીંયા આગળથી કુલ પરમાણુનું કદ આપણે લઈ લઈએ કુલ પરમાણુનું કદ તો કુલ પરમાણુનું કદ કેટલું થશે તો પરમાણુ સંખ્યા કેટલી 2 અને એક પરમાણુનું કદ કેટલું હતું 4/3πr³ જેટલું જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે ગોળાકાર સંયોજન હોય તો એનો જે છે કે કદ કેટલું હોય તો 4/3πr³ જેટલું તો આપણે અહીંયાથી 4/3πr³ જેટલું અને અહીંયા આગળથી આપણે શું મળ્યું પરમાણુની સંખ્યા 2 તો 2 સાથે ગુણી દઈએ તો એના હિસાબે આપણે કેટલું થશે તો 8/3πr³ જેટલું તો હવે આ જે છે કે આપણને કદ મળી ગયું પછી આ જે છે કે આપણને એકમ કોષનું કદ મળી ગયું તો એના હિસાબે જે છે કે આપણે અહીંયા આગળથી શું શોધી શકાય પેકિંગ ક્ષમતા છે આપણે અહીંયાથી પેકિંગ ક્ષમતા
તો પેકિંગ ક્ષમતા બરાબર શું થશે આપણું? તો અહીંયા આગળથી કુલ પરમાણુ સંખ્યા એટલે કે પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. તો પરમાણુનું કદ આપણને અહીંયા આગળથી કેટલું મળ્યું? તો પરમાણુનું કદ આપણને મળ્યું 8/3 πr³. પછી અહીંયા આગળથી એકમ કોષનું કદ કેટલું મળ્યું? તો અહીંયાથી 4/√3 r³ છે, તો એને આપણે અહીંયા આગળથી 4 ના હિસાબે લઈએ તો 64 બાય અહીંયા આગળથી √3 * √3 * √3, તો 2 √3 બરાબર તો 3 થઈ જશે ઇન્ટુ √3 r³. તો 64/3 √3 r³ ઇન્ટુ 100. તો r³ જતા રહેશે અહીંયા આગળથી 88 64 3 3 જતા રહેશે. તો શું વધશે? π/8 ઇન્ટુ √3, તો ઇન્ટુ 100. તો આટલા બચે છે, તો એનું તમે કેલ્ક્યુલેટ કરશો તો કેટલું મળશે? 68%. તો આની પેકિંગ ક્ષમતા કેટલી છે કે 68% ભાગમાં શું ગોઠવાયેલું છે? પરમાણુ ગોઠવાયેલો છે. તો છિદ્ર કેટલા ભાગમાં ગોઠવાયેલો હશે? તો છિદ્ર બરાબર શું થશે? 100 - 68. તો અહીંયા આગળથી 32% ભાગમાં અવકાશ રહેલો હશે. તો 32% ભાગમાં અવકાશ હશે, છિદ્ર હશે, અને 68% ભાગમાં અહીંયા આગળથી પરમાણુ ગોઠવાયેલો જોવા મળે છે. તો બીસીસી એટલે કે બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક ની આપણે પેકિંગ ક્ષમતા જોઈએ કે અંતઃકેન્દ્રિત એકમ કોષની. તો જેની અંદર આપણે શું કર્યું? તો પહેલા A, B અને C નો વચ્ચે એક કાટકોણ ત્રિકોણ વિચાર્યો. એ કાટકોણ ત્રિકોણમાં આપણે બે બાજુઓના માપ કેટલા લઈ લીધા? A જેટલા. અને એક વિકર્ણ વિચાર્યું. તો એ વિકર્ણ માટે આપણે જે છે કે ફલક પરનો વિકર્ણ વિચાર્યો, જેનું માપ આપણે કેટલું લઈ લીધું? B. અહીંયા આગળ જે કાટકોણ ત્રિકોણ લાગુ પાડી તો AC² = AB² + BC². તો આ ABC વચ્ચે આપણે એનું કેલ્ક્યુલેટ કરીએ તો AC² = B² અને બે બાજુઓના માપ A² + A². B² બરાબર કેટલા મળી ગયા? 2A². તો એ રીતે આપણે અહીંયા આગળથી B² શોધી લીધા. ત્યારબાદ આપણે એક બીજું વિકર્ણ વિચાર્યું, અંતસ્થ વિકર્ણ. અંતસ્થ વિકર્ણ વિચારીએ છીએ એટલે કે આપણે ફલકમાં એકમ કોષમાં વચ્ચેથી પસાર થતું, તો એની અંદર જે છે કે કેન્દ્ર પરનો પરમાણુ પણ આવી જાય અને બે ખૂણા આવી જાય. તો જેની અંદર આપણે અહીંયા આગળથી A, C અને D વચ્ચે આપણે ત્રિકોણ વિચાર્યું. તો જેમાં AD જે છે કે એક વિકર્ણ થાય છે, AD² = AC² + CD². તેના હિસાબે C² = B² + A². B² ની કિંમત હતી આપણી જોડે, તો મૂકી દીધી તો 2A² એટલે A + A², તો 3A². તો C બરાબર કેટલો થઈ જશે? √3 * A. પરંતુ આપણને ખબર છે કે અહીંયાથી C બરાબર કેટલો થાય છે? તો એક પરમાણુ ત્રિજ્યા R, બીજા ખૂણા પરના પરમાણુ ત્રિજ્યા R અને કેન્દ્ર પરના પરમાણુ પર 2R થશે. તો ટોટલ C બરાબર કેટલો થાય? 4R. તો C બરાબર 4R હોવાથી આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો C 4R = √3 * A. તો એને સૂત્ર કરતા બનાવી દો 4/√3R. તો આ આપણને એક ધારની લંબાઈ મળી ગઈ. હવે આ એક ધારની લંબાઈને આધારે આપણે એકમ કોષનું કદ શોધી શકાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈના આધારે. તો A³. તો A³ ને આધારે આપણને શું મળી ગયું? એકમ કોષનું કુલ કદ. તો એકમ કોષનું કુલ કદ આ રીતે શોધી શકાય. હવે કુલ પરમાણુનું કદ આપણે શોધવું તો કેટલા પરમાણુ છે? તો અહીંયા આગળ BCC માં કુલ પરમાણુની સંખ્યા 2 આવે છે. તો 2 અને એક ગોળાનું કદ કેટલું હોય? 4/3 πr³ જેટલું. તેના હિસાબે કુલ પરમાણુ કદ કેટલું થઈ જશે? તો 8/3 πr³ જેટલું. તો પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ કરીને પેકિંગ ક્ષમતા શોધીએ તો કેટલી મળે છે? 68%. અને એના ઉપરથી છિદ્ર કેટલું રહી ગયું? તો 32% ભાગમાં આપણને છિદ્ર રહી ગયેલું જોવા મળે છે. તો આ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે BCC ની પેકિંગ ક્ષમતા શોધી શકાય છે. હવે છે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ. તો એની અંદર એકમ કોષની ઘનતા. તો આપણે કોઈ બી સંયોજન છે તો એના એકમ કોષની ઘનતા શોધવા માટેનું અહીંયા આગળથી સૂત્ર છે. તો ઘનતા શોધવા માટે આપણને ખબર છે કે દળ ભાગ્યા કદ કરતા હોઈએ છીએ આપણે. તો દળ ભાગ્યા કદ કરી આપણે કોઈ બી સંયોજન છે આપણી જોડે કે ધારો કે ઘનતા બરાબર શું થતું હોય છે? તો દળ ભાગ્યા કદ. હવે આપણે અહીંયા આગળ દળ ભાગ્યા કદ કરીએ છીએ તો એની અંદર આ એકમ કોષ છે. તો એકમ કોષનું આપણે દળ કઈ રીતે નક્કી કરીશું અને એનું કદ કઈ રીતે નક્કી કરીશું? તો દળ માટે આપણે જે છે કે આપણે શું કરી શકાય? તો એનું આણ્વીય દળ છે, તો એ આણ્વીય દળ લઈ શકાય. અને જે છે કે કદ માટે આપણે એકમ કોષનું કદ A³ લઈએ છીએ, તો એનો A³ લઈ શકાય છે. તો એ જે છે કે દળ શોધવા માટે આપણે શું કરીએ છીએ કે અહીંયા આગળથી ઘનતા D =
તો દળમાં આપણે શું લઈએ છીએ? આણ્વીય દળ. તો આણ્વીય દળ, તો આણ્વીય દળ આપણે કેપિટલ M લઈ લઈએ. ત્યારબાદ એનું કદ, તો કદ આપણે કયું લઈશું? તો એકમ કોષનું કદ a3, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તેના હિસાબે આપણે કેટલું લઈ લઈએ? a3 જેટલું લઈ લઈએ છીએ. તો હવે આ જે a3 છે તો એ જે છે કે એકમ કોષના આધારે છે. તો એ એકમ કોષમાં પરમાણુની સંખ્યાને આધારે એનો આણ્વીય દળ નક્કી થતો હોય. તો z બરાબર શું આવશે? પરમાણુની સંખ્યા. તો એ આણ્વીય દળ જે છે કે કેટલા મોલના હિસાબે છે, તો એના હિસાબે એવોગાડ્રો નંબર સાથે બી ગુણવો પડે. તો Na સાથે બી આપણે એને કેલ્ક્યુલેટ કરવું પડે. તો અહીંયાથી ઘનતા D બરાબર શું થશે? કે એકમ કોષના પરમાણુની સંખ્યા z બરાબર શું આવશે? તો જ્યાં z બરાબર પરમાણુની સંખ્યા, પરમાણુની સંખ્યા, તો FCC હોય તો 4, BCC હોય તો 2, તો એવી રીતે આપણે પરમાણુની સંખ્યા લખવાની છે. m બરાબર શું છે? તો આપણો આણ્વીય દળ, આણ્વીય દળ. a3 બરાબર શું છે? તો એકમ કોષનું કદ, એકમ કોષનું કુલ કદ. Na શું છે? તો એવોગાડ્રો નંબર 6.022 × 1023. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી જે છે કે એની ઘનતા શોધવા માટેનું સૂત્ર બનાવી શકાય છે. તો અહીંયા આગળથી ઘનતા માટેનું સૂત્ર જે છે કે z, પછી અહીંયાથી આણ્વીય દળ m, ત્યાર પછી અહીંયા આગળથી a3 * એવોગાડ્રો નંબર n. હવે આપણે આણ્વીય દળ જે છે કે આણ્વીય દળ આપણે અહીંયા આગળથી શેમાં મળતો હોય? તો ગ્રામ * મોલ ઇન્વર્સમાં. અહીંયાથી એવોગાડ્રો નંબર આપણને શેમાં મળતો હોય? તો મોલ ઇન્વર્સની અંદર. અને a3 જે છે તો સેન્ટીમીટર 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 એટલે સેન્ટીમીટર ક્યુબમાં આવે. તો આનો એકમ આવે છે તમારો સેન્ટીમીટર ક્યુબ. આણ્વીય દળનો એકમ આવે છે અહીંયા આગળથી ગ્રામ * મોલ ઇન્વર્સ. ત્યારબાદ આનો એકમ આવશે મોલ ઇન્વર્સ. તો આપણે અહીંયા આગળથી બધાને એકમ મૂકીએ તો એકમ મૂકીએ તો શું થશે? z નો કોઈ એકમની પરમાણુ સંખ્યા છે. આણ્વીય દળનો એકમ આવશે ગ્રામ * મોલ ઇન્વર્સ. આનો એકમ આવશે સેન્ટીમીટર ક્યુબ અને આનો એકમ આવે છે મોલ ઇન્વર્સ. તો મોલ ઇન્વર્સ ગયા તો ગ્રામ * સેન્ટીમીટર માઈનસ ક્યુબ. તો આ એનો શું થશે? એકમ થશે. તો ઘનતાનો એકમ તમને અહીંયા આગળથી ગ્રામ * સેન્ટીમીટર માઈનસ ક્યુબ જેટલો જોવા મળે છે. તો આ રીતે તમને અહીંયાથી લખી શકાય. ને જે છે કે પરમાણુ સંખ્યા, આણ્વીય દળ અને એનું કદ આપણે જાણતા હોઈએ તો આપણે એની ઘનતા શોધી શકાય છે. એવું કહેવામાં કે FCC છે તો તમારે અહીંયા 4 લઈ લેવાના, BCC કહેવામાં આવે તો અહીંયા આગળ 2 લઈ લેવાના છે. એના હિસાબે આપણે આણ્વીય દળ આપણે એનો શોધી શકાય છે. હવે ધારો કે અહીંયા આગળથી જે છે કે મોલર દ્રાવણ છે, મોલર, તો એના હિસાબે આપણે એનું આણ્વીય દળ ભાગ્યા એવોગાડ્રો નંબર Na કરી દઈએ તો એવોગાડ્રો નંબર Na, તો એના હિસાબે આપણને શું મળી જાય? મોલર. તો આને શું કહેવાય? 1 મોલર. તો મોલર સંયોજન સાંદ્રતા આપેલી હોય તો બી તમે અહીંયા આગળથી કિંમત મૂકીને ડાયરેક્ટ જ શોધી શકાય. તો અહીંયા આગળથી સૂત્ર શું બની જશે? તો ઘનતા D બરાબર z * m ભાગ્યા a3. તો આ સૂત્રનો ઉપયોગ બી કરી શકાય. જો કોઈ વખતે એવું થાય છે કે આણ્વીય દળ નથી આપવામાં આવતો અને તમને એની સાંદ્રતા આપી દે, એમ કે 2 મોલર કે 5 મોલર, તો એના હિસાબે ડાયરેક્ટ કિંમત મૂકી દો અને એને પરમાણુ સંખ્યા અને એનું કદ, તો ડાયરેક્ટ તમે એની ઘનતા શોધી શકાય છે. તો આ રીતે બી એની જે છે કે ઘનતા શોધી શકાતી હોય છે. તો આ થયું તમારે અહીંયા આગળથી એકમ કોષ માટેની જે છે ઘનતા શોધવા માટેનું સૂત્ર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘનતા શોધી શકાય. તો અત્યાર સુધીના જેટલા બી ટોપિક આપણે જોયા છે એ દરેક ટોપિકની અંદર આપણે જે છે કે બધું બેઝિકલી આપણે થિયરી પોઈન્ટ જોઈ ગયા છે. એકમ કોષની ગણતરી કરતા શીખી ગયા, એમાં પરમાણુની ગણતરી કરતા શીખી ગયા, કેવા કેવા પ્રકારના એકમ કોષ હોય, પરમાણુઓની ગોઠવણી ક્યાં ક્યાં થયેલી છે, ઘનતા એની શોધવા માટેના સૂત્રો, એની જે છે કે પેકિંગ ક્ષમતા શોધવા માટેના સૂત્રો. તો આ બધા સૂત્રો જે છે કે એકવાર ફરી રિવાઇઝ કરી લેજો. અત્યાર સુધીના જેટલા પોઈન્ટ ચાલ્યા છે એ દરેક પોઈન્ટમાંથી જેટલા સૂત્રો નીકળે છે, કઈ રીતે પરમાણુની ગોઠવણી થયેલી છે, ક્યાં આગળ પરમાણુ ગોઠવાયા છે, કઈ રીતે એકમ કોષ બન્યો છે અને એ એકમ કોષ કઈની અંદર પરમાણુ ગોઠવાયા બાદ કે એની કઈ પ્રકારની રચના થઈ છે, ત્યારબાદ આપણે એની પેકિંગ ક્ષમતા, એની ઘનતા, એમાં ત્રિજ્યા શોધવા માટે, એની ધારની લંબાઈ શોધવા માટે, કયા પરમાણુમાં કઈ રીતે આપણે એના ભાગ પડે છે, તો ખૂણા ઉપરથી 1/8, ફલકમાં 1/2, ધાર ઉપર 1/4, કેન્દ્રમાં 1. તો એ બધી જ વસ્તુ તમે એકવાર રિવાઇઝ કરી લો. હવે નેક્સ્ટ લેક્ચરથી તમારે આના રિલેટેડ અત્યાર સુધીનું જેટલા પોઈન્ટ ચાલ્યા છે
એ દરેક પોઈન્ટ રિલેટેડ હવે દાખલા સ્ટાર્ટ થશે. તો આ જે પોર્શન છે એ આપણો પોર્શન થિયરી પોર્શન અત્યાર સુધીનો પૂરો થઈ ગયો. ચેપ્ટરનો ઓલમોસ્ટ પોર્શન અહીંયા આગળ થિયરી પોર્શન પૂરો થાય છે. હવે જે છે કે તમારે અહીંયા આગળથી દાખલા કરવાના છે અને ઘન અવસ્થાઓના બધા જ આપણે દાખલા જોઈશું. પછી દાખલાઓ જોયા બાદ ચેપ્ટરના બીજા પોર્શનમાં આપણે જઈશું કે એની જે છે કે આપણે એમાં રહેલી ખામીઓ, એ જે ઘન પદાર્થ બને છે એની જે રચના બની છે તો એ રચનાની ખામીઓ, એની વિદ્યુતીય વાહકતા અને ચુંબકીય ગુણધર્મ, તો એ 3 પોઈન્ટ બાકી રહેશે. તે 3 પોઈન્ટ તમારા થિયરી બેઝ છે તો એ બધા આપણે જે છે કે પછી જોઈશું. પરંતુ અત્યારે તમારે અત્યાર સુધીના ચાલેલા તમામ પોઈન્ટ રિવિઝન કરો, એના એક નોટ્સ બનાવો અને એની અંદર બધા સૂત્રો લખી રાખો, કેમ કે નેક્સ્ટ લેક્ચરથી હવે આપણા જે છે કે આના રિલેટેડ દાખલા સ્ટાર્ટ થઈ જશે. તો બધા જ રીતના દાખલા આપણે કરવાના છે, કોઈ બી દાખલો આપણે છોડવાનો નથી, બધી જ રીતના દાખલા આપણે કવર કરીશું. તો 1 બાય 1 બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા જોઈશું. તો અત્યાર સુધી આપણે કોઈ દાખલા કર્યા નથી આગળ, પરંતુ હવે આપણે બધા જ દાખલા આ ચેપ્ટરના કરીશું. ઓકે, થેન્ક યુ.